સૌથી પહેલા જૈન લવની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની શરૂઆત કરીએ તે પહેલા આપણે આંખો બંધ કરીને પોતાના શ્વાસને ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરીશું. આપણે આપણું ધ્યાન પોતાના શ્વાસની ગતિ પર આપીશું. જેમ જેમ આપણું ધ્યાન શ્વાસ પર વધતું જાય અને ટકતું જાય તેમ તેમ આપણી અવેરનેસ, આપણી કોન્શિયસનેસ, આપણી ચેતનાની અંદર ક્રમશઃ વધારો થતો હોય છે. આપણને જે પવનનો સ્પર્શ થાય છે તેનો અનુભવ કરીશું. ધીરે ધીરે મન વર્તમાનની અંદર આવી રહ્યું છે. ભૂતકાળનો અફસોસ અને ભવિષ્યની ચિંતાથી દૂર જઈ રહ્યા છીએ અને માત્ર આપણું મન વર્તમાનની અંદર આવી રહ્યું છે. આપણું સંપૂર્ણ ધ્યાન આપણા શ્વાસો પર કેન્દ્રિત છે. શરીરની અંદર ઓક્સિજનમાં વધારો થાય ત્યારે આપણી સકારાત્મક ઉર્જાની અંદર પણ વધારો થાય છે અને આપણા શરીરમાં રહેલા નેગેટિવ ઇમોશન્સ, નેગેટિવ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડના ભાગરૂપે આપણે શરીરમાંથી બહાર જતી હોય તેવી આપણે કલ્પના કરીશું. ધીરે 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 આપણે આંખો ખોલીશું. ગઈકાલના સેશનની અંદર આપણે એક મહત્વપૂર્ણ વિષય પર વાત કરી હતી, જેની અંદર એવું હતું કે કોઈ પણ વસ્તુને જ્યારે નામ આપીએ ને ત્યારે નિર્જીવ બની જાય છે. અરે જ્યારે કોઈ પણને નામ આપીએ ને એટલે વસ્તુ ધીરે ધીરે નષ્ટ થઈ જાય છે. નામ આપતાની સાથે જ એનું એક અલગાવપણું નિર્મિત થાય છે. આ નામ એ શબ્દમાંથી ઉત્પન્ન થતા હોય છે અને આગળ જતા પ્રેમ પણ વસ્તુની અંદર પરિવર્તિત થઈ જાય છે. એના ઉપર આપણે ગઈકાલે વિચાર કરેલો કે શરૂઆતની અંદર જ્યારે નવા નવા કોઈ વ્યક્તિના પ્રેમમાં હોઈએ ત્યારે અને એ જ વ્યક્તિની સાથે રહીએ તો ધીરે ધીરે કેમ પ્રેમ નષ્ટ થાય છે એની આખી મનોવૈજ્ઞાનિકતા પર પણ આપણે વિચાર કરેલો. તો આપ સૌને મારી નમ્ર વિનંતી એ છે કે આજનો જે સેશન છે ને ગઈકાલના સેશન સાથે કનેક્ટેડ છે, કહેતા કે બીજો ભાગ છે. તો આપ સૌને એક નમ્ર વિનંતી એ કરીશ કે જો તમે લોકોએ ગઈકાલનો સેશન ના સાંભળ્યો હોય તો મહેરબાની કરીને આ સેશન પણ સાંભળતા નહીં. કેમ કે આની અંદર જો તમે અધવચ્ચેથી સાંભળશો ને એટલે વધારે મૂંઝવણ થશે ને મન વધારે ચકડોળે ચડશે, સમજી પણ નહીં શકાય. અને મેં અગાઉ પણ વાત કરેલી કે આપણા તમામ સેશન અથવા તો શરૂઆતથી જોવા અથવા તો ન જ જોવા. આનો મધ્યમ કોઈ કાપીને કે ફોરવર્ડ કરીને કે ફૂલ સ્પીડની અંદર સ્પીડ વધારીને જોવાનો કોઈ વિકલ્પ નથી.
અને ખાસ આ બધા સેશન મારા સ્વના વિકાસ માટે કરતો હોઉં છું. એટલે મને કોઈ ફરક નથી પડતો કે કેટલા લોકો આવે છે, કોણ જોવે છે, કોણ સાંભળે છે. બસ મારી એક પ્રકારની હોબી છે, તેને હું આગળ વધારવા પ્રયત્ન કરી રહ્યો છું. તો આજના સેશનની આપણે શરૂઆત કરીએ કે આપણે ગઈકાલે વાત કરી કે નામ આપતા જ વસ્તુ નષ્ટ થઈ જાય. તો પ્રશ્ન એમ થાય કે આપણે કોઈ પણને નામ જ ના આપીએ તો? નામ આપીએ ત્યારે સીમા બંધાય છે ને. એના કરતાં તો એ વિકલ્પ સારો છે કે આપણે નામ જ ના આપીએ. ધારો કે વિશ્વની અંદર બધા જ લોકો 1 કલાક માટે પોતાની ભાષા ભૂલી જાય, તો એ પછીનું જીવન કેવું હશે? ધારો કે ગુજરાતી, મરાઠી, હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ, ઇંગ્લિશ, સ્પેનિશ, જર્મન, ઉર્દુ, જેટલી પણ લેંગ્વેજ છે, હજારો, લાખો, કરોડો, જેટલી પણ ભાષા હોય, બોલીઓ હોય, 1 કલાક માટે જો બંધ થઈ જાય તો પછી શું તમને લાગે છે કે જમીનમાં ને આકાશની અંદર કોઈ ફરક રહે? શું લાગે છે કે દિવસ અને રાતની અંદર કોઈ ફરક રહે? જીવન અને મૃત્યુમાં કોઈ ભેદ કરી શકાય? અંધારો અને પ્રકાશમાં કોઈ ભેદ થઈ શકે? કોણ હિન્દુ ને કોણ મુસ્લિમ? કોણ જૈન ને કોણ બૌદ્ધ? કોણ સત્સંગી ને કોણ કુસંગી? કોણ કુસંગી ને કોણ કાફિર? આ બધાનું અસ્તિત્વ 1 સેકન્ડની અંદર મટી જાય જો શબ્દને જ આપણે ભાષાને જ સાઈડમાં મૂકી દઈએ ને. તો ઘણીવાર આપણને વિચાર આવે કે ખરેખર આ બધું નિર્માણ એ શબ્દ અને ભાષા દ્વારા જ થયેલું છે. બાકી જોયા પશુ પક્ષીની અંદર, પ્રાણીઓની અંદર ભાષા નથી તો ત્યાં ધર્મ પણ નથી, સંપ્રદાય પણ નથી, સાચા ખોટાનો કોઈ ભેદ નથી, પાપ પુણ્યની કોઈ વ્યાખ્યા નથી. છે તો માત્ર બસ અસ્તિત્વનો આનંદ, કોઈ સંઘર્ષ નહીં. અને નામ આપવાની શરૂઆત કરીએ એટલે તરત જ વસ્તુ ધીરે ધીરે નષ્ટ થવા લાગે છે. એનો આપણને ગઈકાલના સેશનમાં અનુભવ છે જ. તો 1 કલાક આપણે ભાષાને ભૂલી જઈએ ને તો એ પછીનું જે જગત હશે ને એકદમ વિસ્તારિત જગત હશે. કોઈ સીમા નહીં હોય, નહીં વ્યક્તિમાં કે નહીં વસ્તુમાં કોઈ પણ પ્રકારનો ફરક નહીં હોય. અનંત સુધી વિસ્તારિત હશે. અરે જ્યાં જ્યાં વસ્તુ દેખાશે ને ત્યાં ત્યાં સુધી એ વસ્તુ ફેલાતી હોય ને એવો આપણને અનુભવ થાય. ભાષાને કારણે ભાષા જ નથી તો પછી કોણ પડોશી? અરે કોણ શત્રુ ને કોણ મિત્ર? ભાષાને કારણે તો શત્રુ ને મિત્ર ઉત્પન્ન થાય છે. બાકી તો બધા એક સમાન સ્થિતિની અંદર આવી જાય. અને માત્ર વધે ને તો એક વિરાટ અસ્તિત્વ વધે, જેનો આપણને અનુભવ હજી નથી. પણ જેને જેને અનુભવ થયો છે ને એને કોઈ વ્યક્તિમાં કે વસ્તુમાં ભેદ કરી નથી શક્યા. ત્યારે શંકરાચાર્યએ કીધું અહમ બ્રહ્મ જગત મિથ્યા, જ્યાં જોયે ને તેને બ્રહ્મની વાત કરી. મહાવીર હતા તો એને કીડીની અંદર પણ પરમાત્મા દેખાતા હતા. એટલા માટે મહાવીર હંમેશા જીવ પ્રાણીને કોઈ નુકસાન ન થાય ને હંમેશા તપાસ રાખતા, એનો હંમેશા ખ્યાલ રાખતા. એક વિરાટ અસ્તિત્વ. એવું નથી કે વિરાટ અસ્તિત્વ એટલે આખી દુનિયા બદલાઈ જાય, પણ એક જે તે વ્યક્તિનો દ્રષ્ટિકોણ બદલી જાય. પછી એના જીવનમાંથી પાપ ઓટોમેટિક ખરી પડે. જે રીતે એક વૃક્ષ હોય અને સરસ મજાનું ફળ આવે પાકેલું તો ઓટોમેટિક પડી જાય, એનો કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. એવી રીતે જ્યારે વ્યક્તિ જાગૃત થઈ જાય ને ત્યારે જે પાપ જે થતા હોય ને એ અચાનક બંધ થઈ જાય છે. કોઈ પ્રયત્ન નથી કરવો પડતો.
આપણે વ્યક્તિને નામ દઈએ તો પણ વસ્તુ બની જાય, અને પદાર્થને નામ દઈએ ને તો પણ વસ્તુ બની જાય. અને આપણને ખ્યાલ છે, આપણે ચારેય બાજુ જ્યારે નજર ફેરવીએ ત્યારે આપણે હંમેશા વસ્તુ ઉપર માલકિયત સ્થાપિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે કોઈ પણ વસ્તુને આપણા ઉપર નિર્ભર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને ખરેખર માલકિયત જે છે ને, અધિકાર સ્થાપન, એ માત્ર વસ્તુ પર થઈ શકે, કોઈ વ્યક્તિ પર નહીં. અને જો વ્યક્તિને ઉપર માલકિયત સ્થાપિત કર્યું હોય ને તો વ્યક્તિને ગુલામ બનાવવો પડે. એ વ્યક્તિની સ્વતંત્રતાને હણી લેવી પડે. જે તે વ્યક્તિમાં જેટલી ચેતના વહે છે ને એને ઊભી રાખવી પડે. ત્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર માલકિયત સ્થાપિત કરી શકે, કહેતા કે પોતાનો અધિકાર સ્થાપિત કરી શકે. તો વસ્તુ ઉપર માલકિયત થાય પણ જીવન ઉપર માલકિયત ના થાય. અને જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ કોઈ અન્યના જીવન પર અધિકાર કે માલકિયત સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે ને ત્યારે આ સમાજમાં ભયંકર સંઘર્ષની શરૂઆત થઈ છે. ગઈકાલ સુધી શું હતું કે એક પુરુષ એક સ્ત્રી ઉપર અધિકાર સ્થાપવા માટે પ્રયત્ન કરતા, પોતાની માલકિયતપણાનું સતત સ્ત્રીને ચિંતવન કરાવતા હતા. પણ આજે કંઈક ઘટના અલગ છે. આજે સ્ત્રી પોતાના અધિકારો માટે રોડ પર આંદોલન કરતી જોવા મળે છે. પોતાને સ્વતંત્રતા જોઈએ છે એ માટેના નારા લગાવે છે. અને આપણને ખ્યાલ છે, જ્યારે વ્યક્તિએ સ્વતંત્રતા અને અધિકાર માટે લડે છે ને ત્યારે એ જે તે વ્યક્તિના માલકિયતની અંદર આવવા તૈયાર નથી થતી. એ વ્યક્તિ એવું કહે છે, શા માટે અમે તમારો અધિકાર, તમારી અંદર જીવન જીવીએ, કેમ સ્વતંત્ર જીવન ના જીવીએ? પણ પ્રશ્ન એવો થાય કે લાંબા સમય સુધી તો ઘર, પરિવારને, સમાજના ઢાંચાને વ્યવસ્થિત રાખવું હોય ને તો બેમાંથી એકને તો ઝૂકવું જ પડે. તો ગઈકાલ સુધી પ્રશ્ન એવો હતો કે સ્ત્રીઓ ઝૂકતી, પણ આજે અમને બંધ કરી દીધું. એના કારણે સમાજમાં ભયંકર બે ભાગ પડી ગયા અને વિદ્રોહની શરૂઆત થઈ. આપણે એવું નથી કહેતા કે કોણ સાચું છે ને કોણ ખોટું, એનું ઇવેલ્યુએશન આપણે નથી કરવું. પણ વાત એ છે કે જ્યારે આપણે કોઈ પણ ઉપર માલકિયત બનાવીએ ને ત્યારે એને એક વસ્તુ તરીકે આપણે જોતા હોઈએ છીએ અને ઉપયોગ કરતા હોઈએ છીએ, જે ખરેખર જે તે વ્યક્તિને, સમાજ માટે સારું નથી. વસ્તુ એવી વસ્તુ છે, ધારો કે ખુરશીને આપણે માનીએ ઉદાહરણ તરીકે, તો આપણે એના ઉપર માલકિયત સ્થાપિત કરીએ છીએ. પણ આપણે ભૂલી જઈએ છીએ કે આ ખુરશી ગઈકાલે પણ હતી, આજે પણ છે અને આવતીકાલે પણ હશે. પણ વ્યક્તિ ગઈકાલે નહોતી, આજે છે, આવતીકાલે ન પણ હોય. કેમ કે જીવંત ચેતનાનું અસ્તિત્વ ધરાવે છે. વસ્તુ ઉપર અપેક્ષા રાખી શકીએ કે ગઈકાલ હતી તેવી જ વસ્તુ આવતીકાલે તે જગ્યાએ મળશે, પણ વ્યક્તિમાં એવી કોઈ અપેક્ષા નથી રાખી શકતા. અરે લગ્નના 25 વર્ષ થયા હોય ને તો પણ એક પતિ એમ નથી કહી શકતો કે આવતીકાલે મારી પત્નીનું મૂડ કેવું હશે, નથી કહી શકતા. કાલ કોણ જાણેલું એક ભજન કીર્તન છે ને, કોણ જાણી શકે કાળ અને રે, કાલ અને રે, એવું કહે છે, કાલે સવારે કેવું થશે. કાલ સવાર શું થાય કોઈને ખબર નથી. એટલે 20-25 વર્ષથી તમે સાથે રહ્યો છો તો પણ પતિ એના પત્ની વિશે અનુમાન નથી લગાવી શકતા. એ અનુમાન માત્ર વસ્તુમાં લગાવી શકાય. એના ઉપર આપણે માલકિયત સ્થાપિત કરીએ છીએ. ઘણીવાર આપણને કેવું થાય કે આપણે એવું માની લઈએ કે આ મારો પુત્ર, આ મારી પુત્રી, આ મારો ભાઈ, આ મારો બેન. જ્યારે મારું શબ્દ આવે ને એટલે કે માલકિયત, કે ભાઈ મારું, એટલે આપણે એવું વિચારીએ કે એ મારા અંતર્ગત આવે, કે હું એમનો માલિક. અરે આપણે બધા ભ્રમમાં હોઈએ કે મેં આને જન્મ આપ્યો, પણ જ્યારે મૃત્યુ પામે છે ને
ત્યારે તો આપણે એમ નથી કહેતા કે મેં તને આખી જિંદગી સાચો 20-25 વર્ષ 50 વર્ષ સુધી મેં તને ખાવા માટે રોજીરોટી આપીને તે મને પૂછ્યું નહીં, પૂછ્યા વગર તું ચાલ્યો ગયો. અરે કમસે કમ તારે મને કહીને તો જવું હતું ને કે હંમેશ માટે જાઉં છું. અરે આપણું હતું જ નહીં અને આપણે માની બેઠા હતા કે આ મારું છે, આ મમત્વ હતું. એના કારણે આપણને દુઃખ થાય અંતમાં, કેમ કે માલકિયત સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે, પણ જીવનની અંદર કોઈ કોઈની ઉપર માલકિયત સ્થાપિત કરી જ ના શકે. જો માલકિયત સ્થાપિત કરવી હોય ને તો એને પોતાનો ગુલામ બનાવવો જોઈએ, અને ગુલામ બને ને પછી જ માલકિયત સ્થાપિત થાય. પણ એવું થશે ને તો જીવન સંઘર્ષમય બની જશે. જ્યારે પણ કોઈ વસ્તુ કે વ્યક્તિ ઉપર માલકિયત સ્થાપિત થાય ને એટલે એનું અસ્તિત્વ છે ને ખોવાઈ જાય, એને વસ્તુ બની જાય. અને જેમ વસ્તુ બને ને ધીરે ધીરે નષ્ટ પણ થવા લાગે. એવું કહેવાય કે એક વખત એક ગુરુ પોતે બગીચાની અંદર ચાલતા હતા અને એ વખતે એક ભાઈ એમની સાથે બગીચામાં ચાલવા જાય છે. અડધી કલાક ચાલે છે પણ ગુરુ એક પણ શબ્દ બોલતા નથી. એટલે વ્યક્તિથી રહેવાનું નહીં. એને કીધું કે આ સવાર કેટલી સરસ છે, પણ એના ગુરુએ કોઈ જવાબ આપ્યો નહીં. જેવો ગુરુનું 1 કલાકનું રૂટીન પૂરું થયું, ચાલવાનું, વોકિંગ કરવાનું, પછી એમના શિષ્ય ની પાસે જાય છે અને એનો જે બીજા જે ભાઈ હતા એના શિષ્યના મિત્ર હતા, તેઓ એ શિષ્યને ફરિયાદ કરે છે કે આ ગુરુ કેવા છે તમારા, 1 કલાક હતો પણ એક પણ શબ્દ બોલ્યા નહીં. ત્યારે ગુરુ એના શિષ્યને એવું કહે છે કે આ તારા મિત્રને બીજી વાર ક્યારેય મારી સાથે ચાલવા નહીં મોકલતો. શિષ્ય પૂછ્યું કેમ ગુરુજી? તો ગુરુએ એમ કીધું કે આ વ્યક્તિ બહુ જ બોલે છે. એટલે ઓલા વ્યક્તિને આશ્ચર્ય થયું કે મેં તો ખાલી એટલું જ કીધું હતું કે સવાર કેટલી સરસ છે. પણ કહેવાનો ભાવાર્થ એ હતો, એના શિષ્યએ પછી સમજાવ્યું કે જ્યાં સુધી તમે બોલ્યા નહોતા ને સવાર સારી છે, ત્યાં સુધી સવારનું અસ્તિત્વ ચારેય બાજુથી પ્રાણોને સંચાર કરતું. પણ તમે જેવું બોલ્યા ને સવાર સુંદર છે એટલે એનું અસ્તિત્વ સંકોચાઈ ગયું. એની સુંદરતાની અંદર ઘટાડો થયો. કેમ કે સવાર સુંદર છે એનો અર્થ એમ થયો કે રાત સારી નથી. શું બપોર અસુંદર છે? અને શબ્દો દ્વારા સીમા બંધાઈ ગઈ. અરે ભાષા અને શબ્દોને કારણે એનું જે સુંદરતાનું જે વિશાળતા હતી ને એ ધીરે 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 સંકોચાઈને નાની થઈ ગઈ. એ સંદર્ભમાં ગુરુએ એવું કીધું કે આને બીજી વાર મારી સાથે મોકલતા નહીં. કેમ કે શબ્દોથી સીમા બંધાય. સીમા બંધાય એટલે એનું અસ્તિત્વ ધીરે ધીરે નષ્ટ થવા લાગે. આપણે પણ આપણા જીવનમાં એવું થાય છે, ખરેખર એ વ્યક્તિને સવાર સુંદર છે એની સાથે લેવા દેવા જ નહોતું. બસ એને તો માત્ર વાતચીત કરવી હતી. વાતચીતની શરૂઆત માટે આવો પ્રશ્ન પૂછ્યો હતો. જ્યારે ગુરુજી એ સવારના સુંદરનું જે સુંદરતા હતી ને સવારની, એના સૌંદર્યનું રસપાન કરતા હતા. બા એટલો ફરક હતો. એક વ્યક્તિ એ વર્તમાનની ક્ષણોને જીવતા હતા અને બીજો વ્યક્તિ પોતાના વર્તમાનને ઢાંકવા માટે પ્રશ્નની શરૂઆત કરતા હતા. આપણે પણ એવું જ થાય છે ને, જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિ સાથે મળીએ તો આપણે બોલવાની શરૂઆત કરતા હોઈએ છીએ. કોઈ પણ વાક્યથી શરૂઆત કરીએ, બોલતા હોઈએ છીએ. પણ ખરેખર બે વ્યક્તિ સાથે રહીને ન બોલવાની કલા પણ આજે દિવસે ને દિવસે ભૂલાઈ જાય છે. એવું સાંભળ્યું કે બે વ્યક્તિ ભેગા થયા હોય ને પાછા કાંઈ બોલે નહીં ને માત્ર ચૂપ રહે. ધારો કે આપણો વ્યક્તિ આપણને બોલાવે અને એમના ઘરે જઈને આપણે બસ કાંઈ બોલીએ નહીં, ચૂપચાપ બેઠા રહીએ,
તો શું તમને એવું લાગે છે કે બીજી વાર એ તમને ઇન્વિટેશન આપશે? નહીં. પણ ખરેખર આનંદ તો છે ને મૌનની અંદર જ છે. અરે જ્યારે બે વ્યક્તિ ચૂપ થવાની કળા શીખી જાય ને તો એનો આનંદ કંઈક અનેરો જ હોય છે. કોકે બહુ સરસ વાત કરી. ફ્રાયડ એવું કહેતું, ફ્રાયડ થઈ ગયા એક વ્યક્તિ, એમને એવું કીધું કે એક વાત વિચારવા જેવી છે. પહેલા લોકો કંઈક કહેવા માટે બોલતા અને આજે લોકો પોતાની વાતને છુપાવવા માટે બોલે છે. કે સામેવાળો વ્યક્તિ મારું કંઈક પૂછે એની પહેલાં હું કંઈક બીજી વાતની અંદર એમને ઇન્વોલ્વ કરી દઉં અને એને વ્યસ્ત કરી નાખું. આની પર એક વિચારવા જેવી બાબત છે. કેમ કે આપણે છે ને શબ્દોથી જ બધું ઓળખીએ છીએ. અરે આપણે કોઈ વ્યક્તિને યાદ કરીએ ને તો પણ આપણે વ્યક્તિને માત્ર શબ્દોથી જ યાદ કરીશું. આપણે વ્યક્તિને કોઈકને મળાઈશું ને તો વ્યક્તિ કેવો છે, સારો છે, ખરાબ છે, બધું જ આપણે પેરામીટર્સ માત્ર શબ્દ અને ભાષાથી આપણે નક્કી કરીએ છીએ. આપણને યાદ છે કે જે તે વ્યક્તિને હું ગઈકાલે મળવા ગયો તેની ચાલવાની રીત કેવી હતી, જે રીતે બેસતો તો એ બેસવાને આપણે ઓબ્ઝર્વેશન કર્યું હતું? નહીં. અરે એમના શરીરની જે એક્સપ્રેશન હતા, હાથ કે પગ હલાવવાની રિધમ, શું આપણને યાદ છે? અથવા શું આપણે એના દ્વારા એમને ઓળખીએ છીએ? નહીં. આપણે વ્યક્તિને માત્ર ઓળખીએ છીએ એમના શબ્દોથી, માત્ર શબ્દોથી. એક પ્રયોગ કરવા જેવો છે. આપણે આપણી આંખો બંધ કરીને આપણી મમ્મીને, આપણી માતાને યાદ કરવાનો પ્રયત્ન કરીશું ને તો પણ આશ્ચર્ય એ વાતનું થશે કે આપણને આપણા મમ્મીની યાદ નહીં આવે. એનો ચહેરો, એનો એક્સપ્રેશન આપણને યાદ નહીં આવે. બોલવાની સ્ટાઇલ, ચાલવાની સ્ટાઇલ નહીં યાદ આવે. એક્ઝેક્ટ ચહેરો આપણને યાદ નહીં આવે. અરે જેની સાથે આપણે દિવસથી સાંજ સુધી રહીએ છીએ, જેને આટલા વર્ષોથી આપણને મોટા કર્યા, તેમ છતાં માતા કે પિતાનો ચહેરો આપણને યાદ નહીં આવે. અરે યાદ આવશે ને તો પણ એમનો કંઈક ફોટો, એક ચિત્ર આપણી પાસે હશે, એના કારણે યાદ આવશે, નહીં કે માતા કે પિતાને કારણે. આ બહુ આશ્ચર્યની વાત લાગી. પ્રશ્ન આપણને એમ થાય કે જેની હારે આપણે એટલું વર્ષો રહ્યા તેમ છતાં કેમ આપણને યાદ નથી આવતા? ચિત્ર દ્વારા એમને યાદ આવે એટલા માટે કે એ જે ચિત્ર છે ને એ વસ્તુ છે, માતા એક જીવંત છે. પણ આપણે જીવિતથી હંમેશા બચીએ છીએ, ચેતનાથી બચીએ છીએ. કહેતા કે સ્વનાથી જ બચીએ છીએ. જે વ્યક્તિ સ્વથી બચતો હોય એ વ્યક્તિ બીજાને તો કઈ રીતે ઓળખી શકે? અરે સ્વથી બચવાનું એટલે શું કે આપણે આપણું જે મૂળ સ્વરૂપ છે એની ઉપર આપણે ધ્યાન નથી આપતા અને આપણે દરરોજ આખો દિવસ નોકરીમાં સ્વને ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ. ઘણીવાર આપણે આપણા મિત્રને કહીએ કે બસ આ તો નવરો હતો ને ટાઈમપાસ કરવા તને ફોન કર્યો. કેમ કે આપણે અન્યની અંદર પોતાની જાતને ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈક પ્રેમની અંદર પોતાને ભૂલે, કોઈક નોકરીની અંદર, કોઈક ધંધાની અંદર, કોઈક રાજનીતિની અંદર, કોઈક પૈસાની અંદર પોતાને ભૂલવા માટે સતત પ્રયત્ન કરે. ખરેખરનો ખજાનો એવું કહેવાય કે પોતાની અંદર છે. એટલા માટે જ કોકે બહુ સરસ વાત કરી, આત્મદીપો ભવ, સ્વયં પોતાનો પ્રકાશ બનો. ગાંધીજીઓ કહેતા આપણે પરમાત્માનો અંશ છીએ તો પણ આપણને અનુભવ કેમ નથી થતો? કારણ એટલા માટે કે ખજાનો આપણી અંદર છે અને આપણે બહાર શોધવા માટે પ્રયત્ન કરીએ છીએ. આપણે 1 કલાક આંખો બંધ કરીને પોતાના વિચારોને ઓબ્ઝર્વ પણ નહીં કરી શકીએ. કેમ? આપણને બીક લાગે. સ્વની ઓળખાણ થઈ જશે તો એકલતાનો અનુભવ થાય. શરૂઆતમાં થઈ શકે બધું, તો કેવું સ્વનો બચાવ કરીએ છીએ આપણે કે બીજાની અંદર ભૂલીને. આપણે આની અંદર અધ્યાત્મની અંદર કે કોઈ પણ વસ્તુમાં 1 કલાક આપણે નથી આપી શકતા. કેમ?
સ્વનો બચાવ કરવા આપણે બસ બહાર બેસીએ છીએ, લોકો સાથે હરીએ ફરીએ છીએ. ઘણીવાર આપણને અનુભવ થાય કે આખો દિવસ બહાર હતા ત્યાં સુધી વાંધો નહોતો, પણ જેવો ઘરમાં પગ મૂકે ને એટલે પ્રશ્નની સમસ્યા શરૂ થતી હોય ને એવું લાગે. કેમ કે બહાર તો પોતાને ભૂલી જઈએ છીએ, પણ ઘરની અંદર સ્વની ઓળખ થાય છે. અને ઘણી વાર તો કેવું થાય, ઘણા લોકો સ્વયં સાથે વાતચીત ચાલુ કરી દે, એકલા બોલતા હોય, એકલા હાથના એક્સપ્રેશન કરે. એ કેમ? એ ભાષા છે ને એ કુશળતાથી પોતાને બચાવવાનો પ્લાન કરી લે. આપણને એમ થાય કોઈ વાત કરવા નથી મળતું તો વ્યક્તિ પોતાની સાથે વાત ચાલુ કરે. ઘણીવાર આપણને ખબર છે કે વ્યક્તિ આપણે બોલતા હોય ને અંદર મન પાછું જવાબ આપતું હોય. આપણે આંખ ઇશારો કરે, હાથ ઇશારો કરે, એક્સપ્રેશન આપીએ તો ત્રીજી વ્યક્તિ એમ જોઈને તો એને એમ થાય કે આ એકલો શું બગડે છે, પણ એને એમ હોય કે નહીં, હું બે વ્યક્તિ સાથે વાત કરું છું. કહેતા કે સ્વયંને ભૂલવા માટે પ્રયત્ન થતો. અને આ બધો શબ્દોની જ માયાજાળ છે, જે મન આ બધી ચિત્તની જાળ ઉત્પન્ન કરતું હોય છે. ખરેખર 1 કલાક મેડિટેશન શું છે કે 1 કલાક આપણને એવું છે કે શબ્દોની જે દુનિયા છે ને એમાંથી આપણને અલગ કરી નાખે ને સ્વની દુનિયાની અંદર આપણને પગ મુકાવડાવે. કે બસ આંખો બંધ કરીને પોતાના વિચારોને ઓબ્ઝર્વ કરીએ અને જ્યાં શબ્દોની સમાપ્તિ થઈ જાય. શબ્દોની સમાપ્તિ થાય ને એટલે વિરાટ અસ્તિત્વનો જન્મ થાય. શબ્દથી જે સીમા બંધાણી છે ને સીમા તૂટે અને વિસ્તરણ થાય અને એનો એક આનંદ અલગ થાય. આપણને તો હજી છે ને શબ્દહીન અનુભૂતિ જ નથી, શબ્દહીન અનુભવની અનુભૂતિ જ નથી. પણ હા, મેડિટેશનનું છે શબ્દ હટાવી દે તો વસ્તુ હટી જાય, વસ્તુ હટી જાય તો એ નષ્ટ થતી બંધ થઈ જાય, સીમા જે હતી એ વિસ્તારિત થઈ જાય અને બધી જ જગ્યાએથી આપણને ચારે બાજુથી બસ માત્ર સકારાત્મક ઉર્જા અને આનંદ અને પ્રેમની લાગણીઓ આપણને પ્રાપ્ત થાય. આ બધી વાતો એ માનવામાં આવે એવી નથી. ઘણીવાર તો આ બધી વાતો આપણે પ્રથમ વખત સાંભળેલી હોય. હું તમારી સાથે સહેમત છું કે આ વાત માત્ર સાંભળવાથી મનાય એવી નથી, પણ હા, જો ધીરે ધીરે આ વાત ઉપર આપણે મનન કરીએ, ચિંતન કરીએ, વિચાર કરીએ અને જો ધીમે ધીમે અનુભૂતિની અંદર આપણે લાવીએ ને તો 100% આપણને કંઈક ને કંઈક ફાયદો થશે જ. તો ખાસ આજના દિવસે આપે મને સાંભળો એ બદલ તમારામાં રહેલી ધીરજ, શૂરવીરતા અને સાહસને મારા કોટી કોટી વંદન સાથે ધન્યવાદ. જો કોઈને કંઈ પ્રશ્ન હોય તો એ ખાસ કમેન્ટની અંદર જણાવજો. મારી સમજણ શક્તિ અનુસાર આપને આ પ્રશ્નનો જવાબ આપશું. તો ખાસ આજના વિષય પર મારી વાતને સીધી માની ન લેતા. એવું બની શકે આ વાત તદ્દન ખોટી હોય, એવું પણ બની શકે કે આ વાતની અંદર 0.1% પણ સચ્ચાઈ, પ્રેક્ટિકલ સચ્ચાઈ ના હોય, બની શકે. પણ એક વસ્તુ છે કે જે કંઈ પણ વાત કરવામાં આવે ને એ એવિડન્સ અને ફેક્ટ ઉપર આધારિત છે. હા, આ ફેક્ટ અને એવિડન્સ બંને ખોટા હોઈ શકે, પણ એના વગર આપણે વાત નથી કરતા. તો ખાસ તમને જે વાત યોગ્ય લાગે એનું ગ્રહણ કરો, ન યોગ્ય લાગે એને જતી કરો. ફરી આપ સૌને મારા ધન્યવાદ.